તરફ રાજ્યમાં પ્રવેશોત્સવ છતાં છોટાઉદેપુરમાં વિદ્યાર્થીને પ્રવેશને અમરતા કર્યું અગ્નિસ્થાન તો અમદાવાદની ત્રિપતા સ્કૂલમાં ફી મુદ્દે હોબાળો વિવિધ શહેરોમાં પ્રવેશોત્સવના યોજાયા કાર્યક્રમ પાટણમાં સીએમ તો ભુજમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ આપી હાજરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને જિલ્લા રજિસ્ટ્રારની નોટિસ બાકીના નાણાંની વસૂલાત માટે 27 જૂને રહેવું પડશે હાજર ગુમ થયેલા બાળકો મુદ્દે હાઈકોર્ટની ટકોર પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ તો સરકારને એફિડેવિટ ફાઇલ કરવા આદેશ અમદાવાદના સોલા વિસ્તારમાં લૂંટારુઓનો તરખાટ બિલ્ડરના પુત્ર પાસેથી 53 લાખની લૂંટ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ ગીરના અભયારણ્યમાં આવતીકાલથી સિંહોનું વેકેશન 4 મહિના સુધી બંધ રહેશે સિંહ દર્શન અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની થશે હાઈટેક સુરક્ષા 200 પોલીસ બોડી કેમેરાથી રખાશે નજર અને ભણશે ગુજરાત તો ભણશે ગુજરાત સવાલ સાથે સુરેન્દ્રનગરની શિક્ષણ વ્યવસ્થાનો ચિત્તાર જુઓ વીટીવીની વિશેષ રજૂઆત શિક્ષણનો વેપારમાં નમસ્કાર દર્શક મિત્રો હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ લાઈવથી આજે ગુજરાતમાં દર્શક મિત્રો અમદાવાદની અગર જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી લૂંટ અને હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે એવામાં આજે શહેરના સોલા વિસ્તારમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે અવિરત બિલ્ડર્સના માલિકના પુત્ર બેંકમાં 53 લાખ રૂપિયા કેશ ભરવા જઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલા બે લૂંટારુઓએ બિલ્ડર પુત્ર પાસે રહેલી 53 લાખની કેશ લેપટોપ અને મોબાઈલ ફોન લૂંટી ફરાર થઈ જતા સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે લૂંટારુઓએ બિલ્ડરના પુત્રને છરીના ઘા મારીને લૂંટ કરી હતી તો એક બાદ એક આ પ્રકારના કિસ્સાઓ જ્યારે શહેરમાં વધી રહ્યા છે ત્યારે એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે કાયદા અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે સંપૂર્ણપણે કથળી ગઈ છે તે વાત અહીંયા સ્પષ્ટ થઈ છે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પલક પંચાલ પલક જે આજે સોલા વિસ્તારમાં જે આખી ઘટના ઘટી લૂંટનો બનાવ થયો છે શું કેવું છે પોલીસ શું કહી રહી છે આખી ઘટનાને લઈને જી ચોક્કસથી જીગર આજે બપોરે 2 વાગ્યાના સમયે એક સોલા વિસ્તાર જે આવેલો છે સોલા પોલીસ સ્ટેશનની હદ અને ગોતા વિસ્તારમાં એક બિલ્ડરના પુત્રને લૂંટવામાં આવ્યો છે મારુતિ વાન જે લઈને આવ્યા હતા 4 શખ્સો એને આ બિલ્ડરના પુત્રનું અપહરણ કરી ઓગણેજ જે રિંગ રોડ આવેલો છે ત્યાં જયમાળી એક ફાર્મ આવેલું છે એ જગ્યા પર લઈ જઈ અને તેની પાસે રહેલા 53 લાખ રૂપિયા મોબાઈલ અને એક લેપટોપને ની લૂંટ કરી અને ફરાર થઈ ગયા છે આ જે આરોપીઓ છે એ રકનપુર બાજુ અત્યારે હાલ ફરાર થયા છે ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે અત્યારે હાલ પોલીસે જે આજુબાજુના સીસીટીવી કેમેરા છે એને લઈને તપાસ અત્યારે હાથ ધરી છે આ બિલ્ડરનો પુત્ર છે એ બપોરના 2 વાગ્યાના સુમારે જે ચાંદલોડિયામાં બેંક આવેલી છે અમદાવાદ મર્ચન્ટાઇલ બેંક એમાંથી 53 લાખ રૂપિયા લઈ અને બહાર આવતો હતો ત્યારે જ ગોતાની બ્રિજ નીચે આવતા જ પાછળથી મારુતિ વાન માંથી 2 શખ્સો ઉતર્યા જેમને એક વ્હાઇટ કલરનું શર્ટ પહેર્યું હતું અને એકે પીળા કલરનું શર્ટ પહેર્યું હતું અને હિન્દીમાં વાત કરતા હતા કે તમારો એક્સિડન્ટ થયો છે તમે નીચે ઉતરો એમ કરી અને છરી બતાવી અને આજે ફરિયાદી ભાઈ છે જસ્મીનભાઈ ડાયાભાઈ પટેલ જે અવિરત ગ્રુપના બિલ્ડરના પુત્ર છે એમની કારમાં જે નિશાન એમની કાર હતી એમાં બેસી ગયા હતા અને ત્યાં અપહરણ કરી અને 19 બાજુ લઈ ગયા હતા ઘટનાની જાણ થતા અત્યારે હાલ અલગ અલગ દિશામાં સોલા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જી પલક ખાસ કરીને કુલ કેટલી સંખ્યામાં લૂંટારુઓ આવ્યા હતા જી જીગર મેં અગાઉ પણ જણાવ્યું એ રીતે 4 શખ્સો હતા જેમાંથી 2 શખ્સો હતા એ નીચે ઉતરી અને અકસ્માત થયો છે એવું કહી અને જે ફરિયાદી છે જસ્મીનભાઈ ડાયાભાઈ પટેલ એમની ગાડીમાં બેસી ગયા હતા અને ત્યારબાદ એમની ગાડી લઈ અને 19 બાજુ ગયા હતા ત્યાંથી આ જસ્મીનને છે મારી એટલે સામાન્ય હાથ પર છરીના ઘા કરી અને એ લોકો ત્યાંથી એમની મારુતિ વાન જે બીજા શખ્સો પાછળથી લઈને આવ્યા હતા એમાં ફરાર થયા હતા અત્યારે હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અગાઉ પણ થોડા સમય પહેલા જ
આંગળીયા પેઢીમાં લૂંટ 5 કરોડની થઈ હતી. ફરી એક વખત અમદાવાદમાં 53 લાખની લૂંટ થઈ છે. એટલે ખાસ કરીને જે આ ગેંગ એક્ટિવ થઈ છે એને પકડવા માટે અત્યારે હાલ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું એવું કહેવું છે કે કોઈ બહારની આંતરરાજ્ય ગેંગ હોય એવું કહી શકાય, કારણ કે જેટલી પણ ગેંગ અત્યાર સુધી ગુજરાતમાંથી પકડાઈ છે બધી ગુજરાતી છે. આ હિન્દી ભાષી ગેંગ હિન્દી બોલે છે, એટલે કદાચ બહારના રાજ્યની ગેંગ હોઈ શકે. અને કેટલા સમયથી રેકી કરતા હતા આ બિલ્ડરના છોકરાની, એ તમામ અત્યારે પગલાં ભરી અને તજવીજ હાથ ધરી છે તપાસની. જી પલક, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો જે પ્રકારે આ ગંભીર ઘટના આજે થઈ છે અમદાવાદના અસોલા વિસ્તારમાં, એક વાત તો સ્પષ્ટ છે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. બીજામાં પોલીસે હાલ સીસીટીવીના ફૂટેજ જોઈને તપાસ હાલ તેજ કરી દીધી છે. એક તરફ મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં શિક્ષણમાં વધારો થાય તે માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો રાખવામાં આવે છે, ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે અમદાવાદના ઘાટોડિયા વિસ્તારની ત્રિપદા સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. બિલકુલ, જે આખી ઘટનાની આપણે વાત કરવામાં આવે, ફી વધારાના મુદ્દે વાલીઓ ખૂબ મોટા પાયે ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળો કર્યો અને આવતીકાલે વાલીઓ દ્વારા સ્કૂલ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજે NSUIના કાર્યકરોએ દેખાવ કર્યા હતા. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ખોટી રીતે થતી હોવાના આક્ષેપો સાથે NSUIના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. તો બીજી તરફ શાળામાં પ્રવેશ ન આપવા છોટાઉદેપુર તાલુકામાં વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કરીને મોતને વાલું કર્યું હતું. એટલે બિલકુલ એક બાજુથી રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરવાની કોશિશ કરી છે કે બાળકો શાળાએ જાય, પરંતુ બીજી બાજુ એક એવી પણ તસવીર છે કે જ્યાં લોકો ભણી નથી શકતા, એવામાં સરકાર હજુ કશું જ નથી કરી રહી. અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્રિપદા સ્કૂલમાં સતત બીજે દિવસે પણ ફી વધારા મુદ્દે વાલીઓએ હોબાળો કર્યો હતો. કેજી ક્લાસની ફી 24,000થી વધારીને 32,000 કરાઈ છે. આથી વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. તેથી તેમના દ્વારા વિવિધ બેનર્સ સાથે નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાલીઓએ આવતીકાલે સ્કૂલ બંધનું એલાન પણ આપ્યું છે. સ્કૂલ તરફથી જે ટી-શર્ટ, બેગ અને ચોપડા આપવામાં આવે છે તે બજાર કરતા વધુ કિંમતે આપે છે તેવો વાલીઓનો આક્ષેપ છે. અને 2 દિવસથી સ્કૂલના ટ્રસ્ટી વાલીઓને મળતા નથી અને છુપાતા ફરે છે. ગઈકાલના વાલીઓ સ્કૂલને આવેદનપત્ર આપવા માટે જતા હતા, પરંતુ સ્કૂલ પ્રશાસન તે સ્વીકારવા તૈયાર નહોતું. છેવટે આજે પોલીસની મધ્યસ્થીમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સ્કૂલ પ્રશાસન દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકામાં પુણ્યાવાન ગામની એક વિદ્યાર્થીનીએ ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ ન મળતા અગ્નિ સ્નાન કરીને મોતને વાલું કર્યું છે. સરોજ રાઠવા ડોન બોસ્કો સ્કૂલમાં ભણતી હતી અને ધોરણ 10માં 58% આવ્યા હતા અને પ્રવેશ પ્રક્રિયા માટે તેને 3 શાળામાં અરજી કરી હતી, પરંતુ તેને વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રવેશ મળતા તેને પોતાના ઘરમાં રસોડામાં જઈને અગ્નિ સ્નાન કરી લીધું હતું. 70% શરીર દાઝી ગયું હતું. તેના પિતા તેના એડમિશન માટે તપાસ કરવા માટે ગયેલા હતા. સરોજને છોટાઉદેપુરની કેસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સારવાર આપ્યા બાદ વડોદરાની SSD હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રેસિડન્ટ સ્કૂલ છે જે પુણ્યાવાટમાં જ છે, ત્યાં ભર્યું હતું અને મેરિટ લિસ્ટમાં એનું નામ નહોતું આવ્યું. અને એના પપ્પા તે દિવસે કાલે એ ગયા હતા એડમિશન કરાવવા માટે, અને એને કંઈક ડિપ્રેશનમાં આવી ગયા છે કે મારું એડમિશન અત્યાર સુધી હજી થયું નથી. બધી સ્કૂલોમાં એડમિશન ચાલુ થઈ ગયું હતું, છોકરા ભણવા જતા હતા અને એ છોકરીને એવું થયું કે મારું એડમિશન હજી થયું નથી, તો કંઈક ડિપ્રેશનમાં આવી ગયા છે. અને એને લીધે એને પોતાની જાતે એના ઘરમાં એના રસોડામાં એની મેળે સળગી ગઈ. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજે NSUIના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ખોટી રીતે થતી હોવાના આક્ષેપો સાથે NSUIના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તો આ સાથે જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સેમેસ્ટર પ્રથા પણ રદ થવી જોઈએ તેવી કાર્યકરોએ ઉગ્ર માંગ કરી હતી. આ મુદ્દાને લઈને થોડીવાર માટે પ્રિન્સિપાલ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, ત્યારે પ્રિન્સિપાલે NSUIના કાર્યકરોના આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા. રાજકોટમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને લઈને પણ ક્યાંક ને ક્યાંક વિરોધ થયો છે. જી હા, રાજકોટની વાત કરવામાં આવે તો આ કાર્યક્રમને લઈને રાજકારણ ગરમાયું છે. 3 દિવસે ચાલનારા કાર્યક્રમમાં વિજય રૂપાણીના હસ્તે શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ રાજકોટના કોંગ્રેસના
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે અને ઇન્દ્રનીલ ગુરુએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળા પ્રવેશ ઉત્સવ એક તાઇફા સમાન છે. સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે રાજકોટમાં એક પણ બાળક સ્કૂલે ન જાય એવું ન બને, બધા બાળકો સ્કૂલે જાય એ માટેનો શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રંગે ચંગે ઉજવણી આજથી શરૂ થઈ છે. લગભગ રાજકોટમાં દરેક સ્કૂલમાં એવરેજ 25-30 બાળકનો હિસાબ કરીએ તો 3,500 બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ આજે થશે અને રાજકોટ શિક્ષિત બને એ પ્રકારનો આખો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો નિર્ણય એ સાકાર થશે. શિક્ષક તરીકે આજના મુખ્યમંત્રી સમજતા હોવા છતાં પણ એમણે ગિફ્ટમાં મળેલા પદની ફરજના ભાગરૂપે આ કાર્યક્રમ ચાલુ રાખ્યો એવું લાગે છે. ખાસ કરીને જ્યારે કોઈ પણને ઉપર જે પ્રજા ઉપર કાંઈક સરકાર પાછું લઈ લેવાનું કરતી હોય ત્યારે આવા તાઇફા કરવા એ એમનો મોદી અને એના પછીની ભાજપની આખી સિસ્ટમનો એક પ્રકાર બની ગયો છે. તો આજથી કહી શકાય કે રાજ્યના શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશનો કાર્યક્રમ શરૂ થયો છે. ખાસ કરીને આપણે બતાવી દઈએ કે મુખ્યપ્રધાન આનંદીબેને 14મા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો શહેરી ક્ષેત્ર પાટણથી પ્રારંભ કરાવ્યો હતો. પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક કન્યા શાળામાં અને કે ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ રાજ્યવ્યાપી ત્રિદિવસીય પ્રવેશોત્સવનું નેતૃત્વ કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ સીએમ 100 ભૂલકાઓને આંગણવાડી પ્રવેશ કરાવ્યો છે. આંગણવાડીના બાળકો અને ધોરણ 1 અને 9ના બાળકોને પ્રવેશ, ધોરણ 3 થી 8ના તેજસ્વી તારલાનું સન્માન, વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગણવેશ સહાય, શિષ્યવૃત્તિ, સાયકલ સહાય, પાઠ્યપુસ્તકનું વિતરણ, આ શાળામાં અભ્યાસ કરેલ હાલ વયોવૃદ્ધ વ્યક્તિનું સન્માન, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમના ક્ષેત્રમાં સિદ્ધિ પામેલ વ્યક્તિનું સન્માન, આ તમામ વ્યક્તિઓનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરાયું છે. તો આજથી રાજ્યમાં શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. તેને મુખ્યપ્રધાન આનંદીબહેને 14મા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો શહેરી ક્ષેત્ર પાટણથી પ્રારંભ કરાવ્યો હતો. પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક કન્યા શાળામાં અને કે ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આંગણવાડીના બાળકો અને ધોરણ 1 અને 9ના બાળકોને પ્રવેશ તથા ધોરણ 3 થી 8ના તેજસ્વી તાલાનું સન્માન, વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગણવેશ સહાય, શિષ્યવૃત્તિ, સાયકલ સહાય, પાઠ્યપુસ્તકનું વિતરણ કર્યું હતું. આજથી કહી શકાય કે શહેરી વિસ્તારોમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે બનાસકાંઠાના જગાણા ગામે સીએમ આનંદીબેન પટેલના હસ્તે એકલવ્ય મોડેલ સ્કૂલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી શંકરસિંહ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજ્ય આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ સીએમના કામના વખાણ કરતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં 36 નવી શાળાઓ મંજૂર કરી મુખ્યમંત્રીએ મોટું કામ કર્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રાચીન એકલવ્યને જે ન મળ્યું તે મુખ્ય પ્રધાને અપાવ્યું છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે. જી હા, આ નોટિસ તેમને ફટકારવામાં આવી છે. કેન્દ્રીય સરકારી રજિસ્ટ્રારે રૂપિયા 41.83 કરોડના બાકી નીકળતા નાણાંની વસૂલાતને લઈ નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રજિસ્ટ્રારે એક નોટિસ ફટકારી હતી, જે બાદ મામલો ગરમાયો હતો. રાજોજ કલમ 93 અંતર્ગત ડેરીને નુકસાન પહોંચાડવા બદલ ફટકારવામાં આવી છે આ નોટિસ. મહત્વનું છે કે આ નોટિસ અંતર્ગત વિપુલ ચૌધરીને આગામી 27 જૂનના રોજ ખુલાસો કરવા હાજર રહેવા જણાવ્યું છે. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના માજી ચેરમેન શ્રી વિપુલભાઈ ચૌધરીને સહકારી કાયદાની કલમ 93 અન્વયે દૂધ સંઘને થયેલા નાણાકીય નુકસાનની વસૂલાત કરવા માટેની નોટિસ આપેલી છે. આ નોટિસમાં મહત્વના 2 મુદ્દા છે.
તો રાજ્યમાં કહી શકાય કે બાળકોને ગુમ થવાનો મામલો વધુ જ ગરમાયો છે. ખૂબ જ ગંભીર આ મુદ્દો છે. એવામાં હાઈકોર્ટે આ મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી છે અને હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને ડિટેલ એફિડેવિટ ફાઇલ કરવા આદેશ કર્યો છે. સત્તાવાર આંકડા પ્રમાણે 22,000 બાળકો ગુમ થયેલા છે. પોલીસની કામગીરીની ટીકા કરતા અરજદાર તરફે જણાવવામાં આવ્યું હતું કે પોલીસની ધીમી ગતિની કામગીરીને કારણે આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થયેલા છે અને પરત મળતા નથી. વળી પોલીસ ચોપડે માત્ર જાણવા જોગ એન્ટ્રી દાખલ કરાય છે, તેના બદલે સીધી જ ફરિયાદ દાખલ થવી જોઈએ. જોકે રાજ્ય સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે રાજ્યમાંથી 22,000 નહીં પણ માત્ર 3,000 જેટલા બાળકો જ ગુમ થયા છે. સરકારી વકીલ મેડમ અપિયર થયા અને એમણે એવી રજૂઆત કરી કે સાહેબ 22,000 નો સવાલ નથી, ફક્ત 3,000 અને એવા કંઈક એટલા જ બાળકો ગુમ થયા છે. એટલે નામદાર ચીફ જસ્ટિસ સાહેબે આજે કમિશનરશ્રીએ જે દસ્તાવેજો આજ રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા છે કે માત્ર 3,000 અને અમુક બાળકો જ ખોવાયા છે અને 22,000 નથી ખોવાયા, એ બાબતે આજરોજ નામદાર ચીફ જસ્ટિસ સાહેબે ગુજરાત સરકારને સોગંદનામા ઉપર એ હકીકતો જાહેર કરવા માટેની સૂચના. ડીજીપી પદે પીપી પાંડેની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. જી હા, તેમની આ જે નિમણૂક છે તેને ગેરકાયદે ઠેરવતા તેમને પડકારવામાં આવી છે. તો કહી શકાય કે પંજાબના પૂર્વ ડીજીપી જુલિયો રિબેરોએ પીપી પાંડેની આ નિમણૂકને પડકારી છે. જુલિયો રિબેરોએ ડીજીપી પદે પીપી પાંડેની નિમણૂકને ગેરકાયદેસર હોવાની રજૂઆત કરી હતી. રિબેરોએ જણાવ્યું હતું કે એનએચઆરસી અને રાજ્ય કમિટીના નિયમોનું ઉલ્લંઘન કરીને નિમણૂક થઈ છે. રાજ્યમાં 2 કેડર ડીજીપી રાખી શકાય અને વધારાના 2 ડીજીપીની નિમણૂક સરકાર કરી શકે છે. 5 ડીજીપીની નિમણૂક માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી જરૂરી બને છે. રાજ્ય સરકારે મંજૂરી લીધી નથી અને પીપી પાંડેના કેસમાં સરકારની રજૂઆત છે કે પાંડેને પ્રમોશન આપ્યું નથી, માત્ર પે સ્કેલનો ગ્રેડ આપ્યો છે. સ્વર્ગસ્થ હરેશ પંડ્યાના પત્ની અને ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ભાજપમાં આવેલા સ્વર્ગસ્થ હરેશ પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાની રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ પદે કરાયેલી નિમણૂકને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં આખરે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો છે. આ અરજી પરની સુનાવણીમાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે જાગૃતિ પંડ્યાની નિમણૂક રાજકારણ પ્રેરિત નથી. બાળ સંરક્ષણના આયોગના અધ્યક્ષ પદે રહેવા માટે કોઈ પણ પ્રકારની માસ્ટર ડિગ્રી પણ જરૂરી નથી. ફોર ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ 2005ની જે કલમ 17(2)A છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે કે ચેરપર્સન તરીકે જેમની નિયુક્ત કરવામાં આવે તેઓ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ અને જેમને બાળકોના વિકાસ માટે ખૂબ સારું કામ કરેલું હોવું જોઈએ. એક ફર્સ્ટ કન્ડિશન છે અને જાગૃતિબેન પંડ્યા છે એમણે બાળકોના વિકાસ માટેનું કોઈ કામ આજ સુધી કરેલું નથી અને તેઓ એમિનેસ પર્સન એટલે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એ સાબિત થતા નથી, માટે એમની નિમણૂક જે છે રદ થવાને પાત્ર જ છે અને નામદાર કોર્ટની સમક્ષ આ તમામ વિગતો મેં રજૂ કરેલી છે. તો કે છે અમદાવાદમાં ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી, તેને જ લઈને હાઈકોર્ટે ખાસ કરીને ચીફ સેક્રેટરી ગૃહ વિભાગ, ડીઆઈજી અને એએમસીના કમિશનરને નોટિસ ફટકારી છે. તો આ મામલામાં હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે સરકારે હજુ સુધી આ ઘટનાનો રિપોર્ટ રજૂ કર્યો નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી. અને વધુમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે નિકોલ મુદ્દે સ્વતંત્ર તપાસ એજન્સી નિમવામાં આવે. ઉલ્લેખનીય છે કે શહેરમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે આ ઘટનાની વધુ સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરાશે. વડોદરા બાદ કહી શકાય કે સુરતમાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેવામાં પણ ત્યાં ક્યાંક ને ક્યાંક આ ડિમોલિશનની કાર્યવાહીને લઈને વિરોધ થયો હતો. વિરોધ કરતા દિનેશ કાછડિયા અને હેમરાજ સોલંકીની અટકાયત પણ કરવામાં આવી હતી. આ બંને કોર્પોરેટરોએ લાલ દરવાજા પાસે થઈ રહેલ ડિમોલિશનનો વિરોધ કર્યો હતો. ત્યારે મનપાની કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ પોલીસે બંને કોર્પોરેટરની અટકાયત કરી હતી. રાજકોટની કહી શકાય કે આજી નદીની ક્યાંક ને ક્યાંક સાફ સફાઈ ન થતી હોવાને કારણે તેનો મોટા પાયે હવે
વિરોધ કરવામાં આવ્યો છે. આજી નદીની કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ નથી કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા નવીન રીતે જ વિરોધ કરવામાં આવ્યો છે. આજી નદીના કાંઠે આવેલા રામનાથ મંદિરના પૂજારીને આવેદનપત્ર અપાયું હતું અને આજી નદીમાં ગંદકી દૂર થાય તેવી રજૂઆત ભગવાન સમક્ષ કરવામાં આવી હતી. તંત્રના બેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ નદીમાંથી ગંદકી દૂર કરવામાં આવતી નથી. 150 વર્ષ જૂની છે અને રાજકોટ જેના આજના કાંઠે વસેલું છે એવી નદીની દુર્દશા જોઈને લાખો શ્રદ્ધાળુઓ ને લાગણીને ઠેસ પહોંચે છે. એવા જે મહાદેવ અહીં કણે બિરાજમાન છે અને દર વખતે ચોમાસામાં જે અહીં મહાદેવ ઢકાય છે એટલું પાણી, ગંદુ પાણી અહીં ભેગું થાય છે. લાખો શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચે છે. દર વર્ષે આ રિવરફ્રન્ટ બનાવી આજી રિવરફ્રન્ટ બનાવવાની યોજનાઓ કાગળ ઉપર નોંધાય છે, પણ એનો કંઈ અમલ થતો નથી. તો શા માટે આ પદાધિકારીઓ કંઈ દેખાતું નથી? એને ગંદકી, આવડી મોટી ગંદકી રાજકોટની વચ્ચે છે, એ દેખાતી નથી. રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના મુદ્દે બની રહી ગુજરાતી ફિલ્મ પર સેન્સર બોર્ડે હવે તવાઈ ઉભી કરી છે. જી હા, આ ફિલ્મની અગર જો વાત કરવામાં આવે તો સેન્સર બોર્ડે તેના દ્વારા આ ફિલ્મમાંથી પટેલ કે પાટીદાર શબ્દ દૂર કરવાનો કટ મારવા જણાવ્યું છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા પાસ સંગઠને સેન્સર બોર્ડના આ કટનો વિરોધ કર્યો છે. પાસના કન્વીનર દિનેશ બામણીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં આવા વિષયો પર અનેક ફિલ્મો બની છે અને તેને સેન્સર બોર્ડ દ્વારા જ મંજૂરી આપવામાં આવી છે. આથી પાટીદાર ફિલ્મમાંથી પટેલ શબ્દ પર કટ માર્યા વગર જ મંજૂરી આપવામાં આવે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભરૂચથી. જી હા, ભરૂચથી લૂંટના એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણે બતાવી દઈએ, મોહમ્મદપુરા વિસ્તારમાં આ લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. ભરૂચની આ ઘટના છે જેમાં મોહમ્મદપુરા વિસ્તારમાં આ લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. તો આપણે બતાવી દઈએ, આમોદથી પૈસા લઈને આવતા આ જે વેપારી હતો તેને લૂંટવામાં આવ્યો. આંખમાં મરચાની ભૂકી નાખી તેની પાસેથી લાખોની લૂંટ કરી છે. કહી શકાય કે અમદાવાદની નર્મદા કેનાલ પાસે બેઠેલા એક કપલને નકલી પોલીસનો જે રૂપ ધારણ કરીને તેમને પકડી પાડવામાં આવ્યા છે. 4 આરોપી હતા. અડાલજ પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ દાગ ધમકી આપીને કપલ પાસેથી મોબાઈલ અને રોકડ રકમ તફડાવીને ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે આરોપીઓ દરેક લૂંટમાં નવા બાઇકનો ઉપયોગ કરતા હતા અને લૂંટમાં પૈસા દારૂમાં વાપરતા હતા. તો હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. તો પાટણના સમીના રવાદ ગામે યુવતીના અપહરણનો મામલો સામે આવ્યો છે. છેલ્લા 7 દિવસથી યુવતીનું અપહરણ થયું છે, તેમ છતાં પોલીસે હજુ સુધી યોગ્ય દિશામાં પગલાં ન ભરતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને રોષે ભરાયેલા દાંતીસરા ગામના 200 લોકોએ સીએમને આવેદનપત્ર પાઠવવા જતા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને ભારે હંગામો સર્જાયો હતો. પોલીસે પરિવારજનોને રોકવા માટે ગાડીમાંથી ચાવી પણ કાઢી લીધી હતી, જેને લઈને પરિવારજનોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પોલીસ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જોકે પરિવારજનોએ 2 દિવસ પહેલા પણ પોલીસ સ્ટેશને દીકરીને પાછી મળવા ઉપવાસ પર બેઠા હતા. દેશમાં તમામ ઉર્જા પ્રધાનોની એક બેઠક ગોવામાં 16 અને 17 તારીખે યોજાવા જઈ રહી છે. જી હા, આપણે બતાવી દઈએ, ગોવામાં 16 અને 17 જૂનના રોજ કેન્દ્રીય ઉર્જા પ્રધાન પિયુષ ગોયલની અધ્યક્ષતામાં દેશના તમામ ઉર્જા પ્રધાનોની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાંથી ઉર્જા પ્રધાન સૌરભ પટેલ પણ આ કોન્ફરન્સમાં હાજરી આપશે. આવતા દિવસોમાં ઉર્જા રિલેટેડ કોઈ બી વિષય હશે એની ચર્ચા થશે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 માં જે ફેરફારો લાવવાના છે એ કાયદા વિશે બધા રાજ્યો પોતપોતાના સૂચનો કરશે. ફ્યુલ રિલેટેડ ઇશ્યુઝ હોય, કોલસા રિલેટેડમાં સેમ્પલિંગથી માંડી કોલસો કેવી રીતે સરળતાથી બધા પ્લાન્ટોને પહોંચે, ભાવ વિશે, રેલવે ફ્રેટ વિશે,
આ બધી જ વિગતવાર ચર્ચાઓ રાજ્યો કરશે. જે નોન કન્વેન્શનલ એનર્જી છે, પવન ઉર્જા હોય, સોલર ઉર્જા હોય, આનામાં વ્યાપ કેવી રીતે વધે અને રાજ્યો આ ગ્રીન એનર્જી પોતાના સ્ટેટમાં કેવી રીતે વધારે વિકસાવે એના માટે બી ચર્ચા વિચારણા થવાની છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં બધા જ વિષયો કેન્દ્રએ ખૂબ પોઝિટિવલી હકારાત્મક રીતે સૂચનો જે આપણે આપ્યા હતા એ એમને સૂચનો સ્વીકાર્યા. વીટીવી અનેકો સામાજિક જવાબદારીના રૂપે અનેક સારા અહેવાલ બતાવતું રહ્યું છે અને તેની ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી છે. જી હા, વીટીવીના અહેવાલની મોટા પાયે અસર અહીંયા સામે આવી છે. અહેવાલ બાદ તળાવ ઊંડા કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. વીટીવીના આ અહેવાલની અસર જોવા મળી છે. જળસંચય વિભાગને તળાવ ઊંડા કરવા તાકીદ કરી તો રાજ્યના 1837 તળાવોને ઊંડા કરવાની તાકીદ કરવામાં આવી છે. વીટીવીએ તળાવોને ઊંડા કરવાના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. વીટીવીના વિશેષ અહેવાલમાં આજે એજ્યુકેશનમાં સુરેન્દ્રનગરની શું સ્થિતિ છે તેનો ચિતાર જોઈશું. સમયની માંગ સાથે રાજ્યમાં શિક્ષણનું સ્તર પણ બદલાયું છે. સરકારી શાળાઓની સાથે સાથે ખાનગી શાળાઓ પણ ધમધમી રહી છે. ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગરની. અહીં 80 કૂટ સહિત અનેક વિસ્તારોમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. મસમોટી ફી ખંખેરતી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ડોનેશનના નામે લૂંટ કરી રહી છે. હું કોમર્સનો વિદ્યાર્થી છું, 12મું ધોરણમાં ભણું છું અને ખાનગી સ્કૂલમાં ભણું છું અને ત્યાં 60,000 રૂપિયા ફી ચાલી રહી છે. જેથી અને સરકારી નિશાળોમાં જો જઈએ છીએ તો ત્યાં જઈએ છીએ તો એડમિશન ફૂલ જોવા મળે છે અને આવી રીતે એક જાતનું વ્યાપારીકરણ થવા માંડ્યું છે. એ આપણે ઓછું થાય તેવું કરવાનું અને સરકારી નિશાળોમાં બેઠક સીટો વધારો અને ત્યાં પણ સારું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરો. સુરેન્દ્રનગરની કેટલીક ખાનગી શાળાઓમાં લાખો રૂપિયાનું ડોનેશન લેવામાં આવે છે. આવી શાળાઓની ફી પર નજર કરીએ તો દયામયી માતા સ્કૂલ ₹30,000, બચપન સ્કૂલ ₹35,000, સની સ્કાય સ્કૂલ ₹40,000 થી 50,000, તિરુપતિ સ્કૂલ ₹38,000 થી 40,000, સરદાર પટેલ વિદ્યાલય ₹50,000 થી 60,000. તો સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ શિક્ષણના નામે શિક્ષણનો વેપાર ફૂલતો ફાલતો જાય છે. પરંતુ જ્યારે શિક્ષણના વેપાર પર લગામ લગાવનારા જ ખુદ કરતા હરતા હોય ત્યારે તમામ કાયદાઓ અને નીતિ નિયમો પાંગડા સાબિત થાય છે. વિરેન ડાંગરેજા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.